નમસ્કાર મિત્રો, સંવિધાન કેરિયર એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે એક ફોર્મેટની શરૂઆત કરી છે, જે યુટ્યુબ પર એક શ્રેણીની શરૂઆત કરી છે કે જેમાં આપણે ક્વિક સેશન્સમાં અમુક ટોપિકની ચર્ચા કરીએ છીએ અને ત્યારબાદ એના ક્વેશ્ચનની આપણે ચર્ચા કરીએ છીએ. એમાં આજે સાંસ્કૃતિક વારસો, કળા અને સાંસ્કૃતિક વારસો જે વિષય છે એમાં જે એક નવું સોપાન, એક નવું ચેપ્ટર, નવો ટોપિક લઈને હું આવ્યો છું આજે. એની થોડીક ચર્ચા કરીએ. એના પહેલાં આપણે થોડી એકેડમીની વાત કરી લઈએ. આપણને ખ્યાલ જ છે કે સંવિધાન કેરિયર એકેડમી જે તૈયારી છે, જે માર્ગદર્શન આપવા માટે, સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને જે માર્ગદર્શન આપવા માટે એકદમ શું કહેવાય કે પાયોનિયર છે. અત્યાર સુધીમાં ક્લાસ 1, 2 અને યુપીએસસી માટે આપણે હંમેશા વિદ્યાર્થીઓના ડૉક્ટર વિકલ્પ કોટવાલ સર દ્વારા છેલ્લા 14 વર્ષથી એમના માર્ગદર્શન આપવામાં આવે છે. તો તમે વિચારી શકો છો કેટલા અનુભવનો એ નિચોડ આપી રહ્યા છે સર, બરાબર છે. અને એમની જે એક્સપર્ટ ટીમ છે એમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. આ સિવાય અમારું મટીરિયલ પણ એક પોતાની જે શ્રેણી છે એમાં સૌથી અવ્વલ લેવલનું જે ગુણવત્તાયુક્ત મટીરિયલ છે આપણું, બરાબર છે. તો આ બધા જે આપણા એસ્પેક્ટ છે એના જો તમે કન્સિડર કરવા માગતા હોય તો તમે સંસ્થાના નંબર પર સંપર્ક કરી શકો છો. ડેફિનેટલી તમને એક ચોક્કસ માર્ગદર્શન મળી રહેશે અને તમારા તમામ પ્રશ્નોનું સમાધાન સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને તમારો અહીંયા થઈ જશે. તો હવે આપણે એક સબ્જેક્ટ તરફ અથવા ટોપિક તરફ પ્રયાણ કરીએ. આજનો ટોપિક થોડોક રસપ્રદ છે, બરાબર છે. થોડોક નહીં, બહુ જ રસપ્રદ છે. બધા ટોપિક રસપ્રદ જ હોય છે, પણ ક્યારેક શું કહેવાય કે ભણવા ઉપર જાય છે તો આપણા શું કહેવાય જે ડેડિકેશન પર પણ જતું હોય છે. ઓકે, તો એ બધી ચર્ચા તો પછી કરીશું, પણ ગુજરાતની ભાષા અને બોલી પર આજે આપણે થોડીક વાત કરવી છે, બરાબર છે. તો ગુજરાતી ભાષાની થોડી વાત કરીએ. વિશ્વનો સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે. પ્રાચીન પુસ્તક સૌથી વિશ્વનો એ આપણે જાણીએ છીએ ઋગ્વેદ. આ સિવાય મહાવીર સ્વામી માગધી ભાષામાં અને ભગવાન બુદ્ધ છે, ભગવાન ગૌતમ બુદ્ધ એ પાલી ભાષામાં આપણને શું કરતા હતા તો ઉપદેશ આપણને જોવા મળે છે. આપણે ઇતિહાસમાં આપણને ખ્યાલ જ છે. ભારતની જે ભાષાઓ છે, જો ભાષાઓને હંમેશા આપણે અલગ અલગ સેક્શનમાં ડિવાઈડ કરતા હોઈએ છીએ, જેને ભાષાનું કુળ કહેવાય છે, બરાબર છે. આપણે કહીએ છીએ કે સંસ્કૃત આપણી જે ઇન્ડિક લેંગ્વેજીસ છે, ખાસ કરીને ઉત્તર ભાષાની જે ઉત્તર ભારતની જે ભાષાઓ છે એની જનની કહીએ છીએ. પણ જનરલી છે ને વિશ્વની ભાષાઓને કુળ પ્રમાણે ડિવાઈડ કરવામાં આવે છે. જો તમે વિશ્વ લેવલ પર વાત કરો તો એમાં યાદ રાખજો, ભારતની જે મોટાભાગની જે ભાષાઓ છે એ ઇન્ડો આર્યન કુળની ભાષાઓ આપણે એને કહીએ છીએ, બરાબર છે. આમ તો લેંગ્વેજીસ ડિપાર્ટમેન્ટની તમે વાત કરો, લેંગ્વેજીસ પર તમે બહુ રિસર્ચ કરો તો તમને પેલા અલગ અલગ રૂટ્સ તમને જોવા મળશે. તમે ઇમેજિન કરી શકો છો જે આપણું જે ચિહ્ન છે સ્વસ્તિક, એ હવે હડપ્પા સાથે લિંકેજ કરવામાં આવે છે. કેમ કે હડપ્પાના આપણને જે સિમ્બોલ્સ મળે છે એમાં પણ સ્વસ્તિક છે, તો તમે એની સાથે પણ કમ્પેર કરી શકો છો. તો એમ ભારતમાં આપણે જોઈએ છે કે ભાઈ ભાષાનો જે ઇતિહાસ છે ખૂબ જ જૂનો છે. એ બધી ચર્ચા આપણે લેક્ચરમાં કરતા હોઈએ છીએ, બરાબર છે. પણ આપણે યુટ્યુબમાં ક્વિક સેશનના સમયને માન આપતા આપણે ફટાફટ જોઈ લઈએ. તો ભારતની જે ભાષાઓ છે એને આપણે ઇન્ડો આર્યન કુળની ભાષાઓ કહીએ છીએ. તેના એક જ કુળ શોરસેની ભાષા કુળમાંથી રાજસ્થાની, મરાઠી અને ગુજરાતી જેવી ભાષાનો ઉદ્ભવ થયો હોવાનું મનાય છે. તો આ જે ફેક્ટ છે એ યાદ રાખીશું. ગુજરાતી ભાષાનો ઇતિહાસ આપણે કદાચ ચર્ચા કરીશું, બરાબર છે. ગુજરાતનો જ્યારે ઇતિહાસની ચર્ચા કરીશું ત્યારે એમાં આ બધું આવે જ છે, પણ એકવાર ઉડતી નજરે જોઈ લઈએ. સોલંકી યુગના સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળના સમયમાં હેમચંદ્રાચાર્ય આપણને ખબર જ છે, એમને ગુજરાતી સાહિત્યના બીજ રોપેલા. ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિની વાત કરો તો શાલિભદ્ર સુરી દ્વારા રચિત ભરતેશ્વર બાહુબલી રસ આપણને ખબર જ છે. 1185માં એની રચના થયેલી છે. મૂળ ગુજરાતી શબ્દ ગુર્જર શબ્દ પરથી ઉતરી આવે છે, જે પુરુષોત્તમ તલવાડી ભાલણ દ્વારા આપવામાં આવ્યો હતો. ગુજરાતી શબ્દ પ્રેમાનંદ પાસેથી આપણને જોવા મળે છે. તેના અંતિમ આખ્યાન દશમ સ્કંદમાંથી આપણને ગુજરાતી શબ્દ સૌપ્રથમ લેવામાં આવેલો છે. હવે આ તો વાત કરી ગુજરાતી ભાષાની, હવે વાત કરવી છે બોલીની. તો ગુજરાતની જે આપણે ઓવરઓલ જે બોલી છે એને આપણે 4 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ, બરાબર છે. અને આપણને ખબર છે આમ તો ઘણા બધા પ્રકાર છે, પેટા પ્રકારો તો બહુ બધા છે. આ મુખ્ય પ્રકાર છે. તો ઉત્તર ગુજરાતમાં જે બોલાય છે એને પટ્ટણી બોલી કહેતા હોઈએ છીએ. મધ્ય ગુજરાતની જે બોલી છે એને ચરોતરની બોલી કહેવાય છે. ચરોતર પ્રદેશ મધ્ય ગુજરાતનો ભાગ છે, આપણને ખબર છે.
દક્ષિણ ગુજરાતની જે બોલી છે મિત્રો એને સુરતી બોલી આપણે કહેતા હોઈએ છીએ અને સૌરાષ્ટ્રની જે બોલી છે એને આપણે કાઠિયાવાડી બોલી કહેતા હોઈએ છીએ. તો મોટામોટી 4 મુખ્ય પ્રકાર આપણને જોવા મળે છે. આ સિવાય આપણને ખબર છે કે કહેવત પણ છે કે 12 ઘઉએ ગુજરાતમાં શું બદલાય ભાઈ? બોલી બદલાતી આપણને જોવા મળે છે. ચલો ઉત્તર ગુજરાતની પટણી બોલી વિશે થોડીક ચર્ચા કરીએ. મુખ્યત્વે ક્યાં બોલાય છે? તો કે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને ગાંધીનગરમાં આ પ્રકારની બોલી આપણને મોટાભાગે બોલાતી જોવા મળે છે. પટણી બોલી જે શબ્દ છે પાટણ જિલ્લા પરથી ઉતરી આવે છે. પાટણ એક લાંબા સમય સુધી ગુજરાતનું પાટનગર પણ રહ્યું છે. સત્તાનું કેન્દ્ર પણ ગુજરાતનું ક્યાં રહ્યું છે? ખાસ કરીને ઉત્તર ગુજરાતનું તો પાટણ રહ્યું છે. બરાબર છે. એના પરથી જ પટણી બોલી શબ્દ આપણને જોવા મળે છે. લાક્ષણિકતાઓ જુઓ. પટણી બોલીમાં શબ્દના અંતે આવતા અનુનાસિક શબ્દ નાબૂદ થઈ જાય છે. હવે આમાં તમને મજા આવશે. શું છે ભાઈ પટણી બોલી છે એ કઈ રીતે ઓળખી શકાય કે આ પટણી બોલી છે? આપણને ખબર જ છે. તમે કોઈ જગ્યાએ ઇવન કરિયાણાની દુકાનમાં પણ ઊભા હોય કે ડીમાર્ટમાં શોપિંગ કરતા હો, કદાચ કઈ વાત થાય કે ભાઈ 5 બરાબર છે, 5 કહેવું હોય અને કોઈ બોલે 5 તો તરત જ ખબર પડી કે ભાઈ આ તો ઉત્તર ગુજરાતનો છે. પટણી બોલી તરત જ ઓળખાઈ આવે છે. ઇનફેક્ટ જે 4 પ્રકાર હતા એ તરત જ ઓળખાઈ આવે છે. તો એને એક કયા શબ્દો છે જે એના આઈડેન્ટિફિકેશન તરીકે કામ કરે છે એ આપણે જોઈએ છે. એમાં પહેલી લાક્ષણિકતા એ છે કે જે પટણી બોલીમાં શબ્દના અંતે અનુનાસિક શબ્દ નાબૂદ થઈ જાય છે. જેમ કે આ તો આ, ઉ તો ઉ. બરાબર છે. જે આ બિંદી છે એમાં જે ભાર પડે છે અનુનાસિકતાનો એ રદ થઈ જાય. ઝાડવા કેવા હોય તો ઝાડવા કહીએ છીએ. લેવું દેવું તો લેવું દેવું. બરાબર છે. ચલો જે મેજર ડિફરન્સ છે એ જોઈએ. શબ્દમાં રહેલા ક અને ચ ને બદલે સ અને હ ઉચ્ચારવામાં આવે છે. આપણને બધાને ખ્યાલ છે. કેટલા તો પૂછશે કેટલા, ક્યારે તો પૂછશે ચારે, અને સાસુ તો કહેશે હાહુ. ખાસ કરીને મહેસાણામાં આ પ્રકારે આપણને જોવા મળે છે આ બોલી. શબ્દના અંતે આવેલા આય ને બદલે અય અને આવ ને બદલે ઔ ઉચ્ચારવામાં આવે છે. જેમ કે બાયના બદલે બય, ભાઈના બદલે ભય. તું બંધ થા ને ભાઈ. બરાબર છે. આવું કહેતો હોઈએ છીએ. શબ્દને અંતે આવેલ શ ને હ ઉચ્ચારવામાં આવે છે. ઉદાહરણ મારશે તો કે મારહે અને આવશે તો કે આવહે. બરાબર છે. શબ્દમાં માત્રાનો વધુ પડતો પ્રયોગ કરવામાં આવે છે. જેમ કે 5 તો 5. અહીંયા ઓછી માત્રા છે, અહીંયા માત્રા વધી ગઈ. બરાબર છે. પાણી તો કે પોણી, ગાંધીજી તો કે ગોંધીજી. બરાબર છે. તો આ પટણી બોલીના છે. એવી જ રીતે આ પણ લાક્ષણિકતાઓ છે. અંતે શબ્દને અંતે હ બોલવાનું વધારે પ્રમાણ છે. અહીં તો કે અય. બરાબર. હ લોપાયેલો સંભળાય છે. નહીં તો કે નહીં. બરાબર છે. નહીં તો નહીં. અહીંયા હનો આપણને લોપ થયેલો જોવા મળે છે. શબ્દના મધ્યમાં રહેલો ઈ લોપાય છે. દઈશું તો કે દેશું, ખાઈશું તો કે ખાઈશું. વચ્ચે ઈનો લોપ થયેલો જોવા મળે છે. જે શબ્દમાં રહેલ જે અળ છે એના વ્યંજનના બદલે રનું ઉચ્ચારણ થાય છે. ધોળો તો કે ધોરો. બરાબર. ધોરો, આ ધોરો વ્યક્તિ છે. અથવા તો એ પ્રકારે આપણને જોવા મળે છે. ઘોળ તો ઘોર. બરાબર છે. ઉતાવળ તો ઉતાવળ. ડ અને અણની પહેલા આવતો ર અને ય શ્રુતિ સ્વરૂપે લેવામાં આવે છે. તો શેરડીનું થઈ જશે શેરડી અને બારણું થઈ જશે બાયણું. તો આ પ્રકારે આપણને ઉદાહરણ જોવા મળે છે. હ શ્રુતિનો ઉપયોગ ઓછો થાય છે. મહી તો મય, ઇતિહાસ તો ઇતિહાસ અને વહુ તો વહુ. બરાબર છે. વહુ તો વહુ. આ બધા ક્યાંના શબ્દો છે? તો પટણી બોલી. કયા જિલ્લા આવશે? હાલ જ આપણે ચર્ચા કરી. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બરાબર છે, ગાંધીનગર વગેરે પ્રકારના જિલ્લા આપણને જોવા મળે છે. વ પછી ય અ ઈ આવે તો વનો ઉચ્ચાર સંભળાતો નથી. જેમ કે ઉદાહરણ જોઈને તમને ઇઝીલી ખબર પડી જશે. તો આવ્યો તો આયો, લાવ્યો તો લાયો અને આવી તો આઈ. તો આ પ્રકારે આપણને પટણી બોલીમાં જોવા મળતું હોય છે. અન્ય શબ્દો જોઈ લો તમે, કેટલી વાર પૂછાતા રહેતા હોય છે. ત્યારે તો તાણે, ચાલ તો હેડ, બંધ કર તો વાખ, આપ તો આલ, છોકરી તો છોકરી અને પકડી રાખ તો સહી રાખ. તો આ પ્રકારના શબ્દો આપણને પટણી બોલીમાં જોવા મળે છે. તમે રોજબરોજમાં આજુબાજુમાં કદાચ તમે હો ત્યાંથી તો તમે જ બોલતા હશો, કાં તો તમે ત્યાંથી નહીં હોવ તો તમારા મિત્રો દ્વારા પણ આ શબ્દો સાંભળ્યા હશે. મધ્ય ગુજરાતની ચરોતરી બોલીની વાત કરીએ તો ખેડા, નડિયાદ અને આણંદની ચરોતરની બોલીમાં પણ આ પ્રકારની બોલી જોવા મળે છે. ચરોતરી બોલી જેને આપણે કહીએ છીએ. આ સિવાય દક્ષિણ પંચમહાલ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં પણ આ બોલીની અસર આપણને જોવા મળે છે. તો શું છે ભાઈ આની લાક્ષણિકતાઓ? તો શ કે સ નો ઉચ્ચાર હ વડે કરવામાં આવે છે. જેમ કે સાણસી તો શું કે હાણસી, પાસે તો પાહે. બરાબર છે. હ નું અહીંયા ભાર વડે વધારે જોવા મળે છે. હ શ્રુતિનો બહોળો ઉપયોગ થતો જોવા મળે છે. હાલ જ વાત કરી. ઉદાહરણ મારા, નાના, વહેત, તાહારું. ખાસ કરીને તમે વડોદરા,
ખેડા અને આણંદની તમે જોશો તો આ પ્રકારની ચરોતરી બોલી આપણને જોવા મળશે. બીજા છે ઉદાહરણ ચ, છ, જ, ઝ જેવા વ્યંજનોને સંઘર્ષી વ્યંજન સાથે ઉચ્ચારવામાં આવે છે. છોકરો તો છોકરો, છે તો છે, બરાબર છે. શબ્દને અંતે આવતા ઈશને બદલે એશ ઉચ્ચારવામાં આવે છે. આ પૂછાઈ ગયેલું છે, આ પૂછાય પણ છે, બરાબર. મારીશ તો મારેશ, જામીશ તો જામેશ, બરાબર છે. હું ત્યાંથી બિલોંગ નથી કરતો, એટલે કે કદાચ તમે ત્યાંના હોય તો મારા ઉચ્ચારણમાં જો ભૂલ થતી હોય તો તમે મને માફ કરી શકો છો, બરાબર. સ્વર જોડકું અહીં રૂપે થાય છે. બાય તો બઈ, ભાઈ તો ભય, બરાબર. અન્ય શબ્દ જોઈ લો. ત્યાં તો તા, આગળ તો અગાડી, ગોદડી તો ઘાગડી, બરાબર છે. છાણા તો જેમણા અને બાજુ તો ઘમ. તો આ પ્રકારે આપણને જોવા મળે છે ચરોતરી બોલી. હવે દક્ષિણ ગુજરાતની સુરતી બોલી, આની પણ એક અલગ જ જલવો છે, બરાબર છે. સુરત, ભરૂચ, નર્મદા, તાપી, વલસાડ અને દમણ પ્રદેશમાં આ પ્રકારે આપણને બોલી જોવા મળે છે. આ બોલી પર સુરતી જે બોલી છે એના ઉપર કોંકણી બોલીની અસર આપણને જોવા મળે છે. શબ્દમાં આવતા નને બદલે લનો ઉચ્ચારણ જોવા મળે છે. નાક તો લાખ, અળની જગ્યાએ લ, ધૂળ તો કહેશે ધૂળ, નળ તો કહેશે નલ, ગળી તો ગળ્યું અથવા મળવા તો મળવા, બરાબર છે. આ આપણને ખ્યાલ જ છે, બરાબર. તારા જે રિયલ ટાઈમ આઈડેન્ટિફિકેશન છે ને એ આ લાક્ષણિકતા બતાવે છે. ચાલુ વર્તમાન કાળ હોય તેવી સ્થિતિમાં વર્તમાન કૃદંત મૂકવામાં આવે છે. આ તો થઈ ગ્રામેટિકલ લાક્ષણિકતા. ઉદાહરણ દ્વારા સમજીએ. ખાઉં છું તો ખાતો છું, બોલું છું તો બોલતો છું, દોડે છે તો દોડતો છે. તો આવું કોઈ બોલે તો કઈ બોલી બોલતો હોય તો સુરતી બોલી તરત જ ઓળખાઈ આવે. આ સિવાય સૌથી બીજી અગત્યની લાક્ષણિકતા હુંની જગ્યાએ મેનો પ્રયોગ. હું જવાનો તો શું કહે છે? મેં જવાનો. હું બોલ્યો તો કે મેં બોલ્યો, બરાબર છે. આવું કોઈ બોલે તો સુરતી બોલી, બરાબર છે. દંત્ય વ્યંજનની જગ્યાએ મૂર્ધન્ય વ્યંજનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગ્રામેટિકલ લાક્ષણિકતા થઈ ગઈ. હવે ઉદાહરણ દ્વારા સમજીએ. તમને તો કહે છે તમને, બરાબર છે. તારું તો કહે છે તારું તો કહે છે ટારું. તલવાર તો તલવાર. તો ત અને ટ રિપ્લેસ થાય છે એકબીજાને, બરાબર છે. ચલો, 15 તો કહે છે પંદર અને થડ તો કહે છે થડ. અહીંયા જે દંત્ય વ્યંજનો છે એ મૂર્ધન્ય વ્યંજનોથી રિપ્લેસ કરવામાં આવે છે. શબ્દમાં ક્યારેક શ કે સ ને હ ના ઉચ્ચારણમાં ગણવામાં આવે છે. જેમ કે જાસુ તો કહે છે જાહુ, તો શાક કહે છે તો હાક, બરાબર છે. સોનાને કહે છે હોનું. તો આ પ્રકારે આપણને ઉદાહરણ જોવા મળે છે. ભૂત કૃદંતના યનું વારે વારે ઉચ્ચારણ થાય છે, સાથે ક્યારેક ઈ સ્વર પણ મુકાય છે. ઉદાહરણ જુઓ. ચાલ્યો તો કહે છે ચાલ્યો, પડ્યો તો કહે પડ્યો અને ભાગી તો કે ભાગી, બરાબર છે. આ જે લાક્ષણિકતા કાઠિયાવાડીમાં પણ આપણને જોવા મળે છે, પણ સુરતમાં પણ વિશેષ પ્રમાણમાં આ વસ્તુ જોવા મળે છે. કેટલાક વિશિષ્ટ શબ્દોનો પ્રયોગ અહીંયા જરૂરી છે અને પરીક્ષામાં ક્લાસ 3 ની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. કયા કયા છે? છોકરાને કહે છે પોયરો, છોકરીને કહે છે પોયરી. ત્યારે કહે છે તિવારે એટલે કે તિયારે, બરાબર છે. ચાલને કહે છે ચાલની. આ તો તમે સાંભળ્યું છે ચાલની, અહીંયાથી ચાલની. તો એ કયું છે? સુરતી બોલી છે. તું પણ તો કહે છે તું બી. ઓકે, તો આ પ્રકારે સુરતી બોલી આપણને જોવા મળે છે. હવે અગત્યનું છે સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલી, બરાબર. સૌને મીઠી લાગતી કાઠિયાવાડી બોલી. ગુજરાતી ભાષાનું પ્રાચીનતમ સ્વરૂપ બોલીનું જે આપણને સૌરાષ્ટ્રમાંથી મળી આવે છે, બરાબર છે. અને હું તો કહું કે સાહિત્ય બાબતે પણ સૌથી કોઈ રીચ પ્રદેશ રહ્યો હોય, બરાબર છે, તો એ સૌરાષ્ટ્રનો પ્રદેશ આપણને જોવા મળે છે. તો સાહિત્ય, ભાષા અને બોલી માટે સૌરાષ્ટ્રનું એક આગવું વિશેષ મહત્વ છે ભાઈ, બરાબર છે. સૌરાષ્ટ્રમાં પણ ભાષાનું જૂનામાં જૂનું સ્વરૂપ સોરઠ, ખાસ કરીને જૂનાગઢમાંથી મળે છે. જે જૂનાગઢનો પ્રદેશ છે જેને આપણે સોરઠ પ્રદેશ પણ આપણે કહીએ છીએ. એના જે સૌરાષ્ટ્રની જે કાઠિયાવાડી બોલી છે એ 4 ઉપબોલીમાં વિભાજિત કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર આખો પ્રદેશ છે, એની જે બોલીઓ છે એના બોલીઓના પ્રકારના આધારે આપણે એના 4 ઉપપ્રકારમાં વિભાજિત કરેલી છે. જેમ કે હાલારી, સોરઠી, ગોહિલવાડી અને ઝાલાવાડી. તો એમાં કયા કયા પ્રદેશો આવે છે જોઈ લો. તો હાલારીમાં પોરબંદર, રાજકોટ અને જામનગર આવે છે. સોરઠીમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની બોલી આવે છે. ગોહિલવાડી, ભાવનગર, બોટાદ અને અમરેલી આ જિલ્લાઓના પ્રદેશોની વાત આવે છે. અને ઝાલાવાડીમાં સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના આસપાસના પ્રદેશોની આપણે વાત કરતા હોઈએ છીએ. અને ઇન્ડિવિજ્યુઅલ લાક્ષણિકતાઓ અલગ અલગ છે જે આપણે ક્યારેક બીજી વાર ચર્ચા કરીશું મિત્રો, બરાબર છે. તો આ પ્રકારે સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલીને આપણે વિભાજિત કરીએ છીએ. તો બીજું વિશેષતા જોઈ લો કે દરેક પ્રદેશની પોતાની આગવી ભાષા હોય છે અને ભાષાને અનુરૂપ પ્રદેશના આધારિત
અલગ અલગ ફેક્ટર હોય છે અને એના આધારે આપણને અલગ અલગ બોલી આપણને જોવા મળતી હોય છે. કચ્છ પ્રદેશમાં બોલાતી કચ્છી ભાષા વાસ્તવમાં સિંધી ભાષાના મળતી આવે છે. ગુજરાતમાં આદિવાસીઓ મોટાભાગે ભીલી બોલી બોલે છે. ભારતમાં 1600થી વધુ ભાષા બોલીઓ બોલાય છે, જેમાં હિન્દી સૌથી વધુ અને સંસ્કૃત સૌથી ઓછા પ્રમાણમાં બોલાય છે. અને ગુજરાતી ભાષાનો ક્રમ બોલવાવાળાની સંખ્યાના આધારે 6થો ક્રમ છે. બરાબર છે. તો આપણને આપણી આશા છે કે ભાઈ તમે આનો ક્રમ આગળ લઈ જાઓ. બરાબર છે. જેમ પ્રેમાનંદે પ્રતિજ્ઞા લીધી હતી ભાઈ, એમ તમે પણ ગુજરાતી ભાષાના માન અપાવવા માટે પ્રયત્ન કરો. ચલો બરાબર છે. ચલો હવે થોડાક પ્રશ્નો જોઈ લઈએ જે આગળની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને અગત્યના પ્રશ્નો છે એ ફટાફટ જોઈ લઈએ. તો ભારતભરમાં બોલવામાં આવતી મોટાભાગની ભાષાઓ કોની સાથે જોડાયેલી છે? ખાલી જગ્યા સાથે જોડાયેલી છે. મેં પહેલા જ શરૂઆતની સ્લાઇડમાં જ કીધું કે આના ઇન્ડો આર્યન જૂથની ભાષા આપણે એના કહીએ છીએ. તો જે કુળ કયું આવશે? ઇન્ડો આર્યન કુળ આવશે. ચલો, ગુજરાતમાં કયા ભાગમાં પટ્ટણી બોલી બોલાય છે? તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે. બરાબર. ઉત્તર ગુજરાતમાં આપણને પટ્ટણી બોલી જોવા મળે છે, જેની આપણે હાલ જ વાત કરી છે. ચલો, ગુજરાતી વ્યાકરણના કયા પ્રારંભિક વિદ્વાને કહ્યું હતું કે ગુજરાતી ભાષાની મુખ્ય 3 પેટા જાતિઓ હિન્દુ બોલી, પારસી બોલી અને મુસ્લિમ બોલી છે? ઇન શોર્ટ, ગુજરાતી વ્યાકરણના કયા વિદ્વાને એવું કીધું હતું કે જે ગુજરાતી બોલી છે એમાં હિન્દુ, પારસી અને મુસ્લિમ બોલીનું મિશ્રણ આપણને જોવા મળે છે? થોડાક ફેક્ટ બેઝ ક્વેશ્ચન છે, ખ્યાલ હોય તો જ આવડે એવા પ્રકારનો પ્રશ્ન છે. સાચો જવાબ આવશે વિલિયમ ટિસ્ડોલ. બરાબર છે. વિલિયમ ટિસ્ડોલ. આ જાણીતા નામ છે આ બધા ઉપરના 3, પણ એ 3 આવશે નહીં. વિલિયમ ટિસ્ડોલ ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, ખોરડું કઈ બોલીનો શબ્દ છે? તો આ એક વિશિષ્ટ પ્રકારના શબ્દો છે જે આપણે થોડુંક વાંચેલું હોય, આપણને જ્ઞાત હોય, અથવા તો તમે ત્યાંથી બિલોંગ કરતા હોય, તમને પર્સનલી ખ્યાલ હોય તો જ તમને આવડે. અને સાચો જવાબ છે સૌરાષ્ટ્રી એટલે કે કાઠિયાવાડી બોલી આવશે. આ સિવાય અટાણે કઈ બોલીનો શબ્દ છે? આ પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. તો આપણને ખબર છે કે અટાણી, આ તો ઘણીવાર તમે સાંભળ્યું પણ હશે. બરાબર છે. તો આ સૌરાષ્ટ્રી એટલે કે કાઠિયાવાડી બોલીનો શબ્દ છે. તો આજનું સેશન આપણે અહીંયા જ રાખીએ છીએ. આશા છે કે તમને આ બધા સેશન્સ પસંદ આવી રહ્યા હશે. તમને કેવા લાગે છે કોમેન્ટમાં આપણને તમે જણાવી શકો છો. આ સિવાય અમારા કોર્સિસ, બરાબર છે, કે જીપીએસસી 1, 2 કે ક્લાસ 3 બાબતે કોર્સિસની માહિતી મેળવવા માટે કે પુસ્તકની જાણકારી માટે ક્યાંથી મળે છે, શું ડિસ્કાઉન્ટ ઓફર છે, શું પ્રાઇસ છે, એની તમામ માહિતી મેળવવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાનું વન સ્ટોપ સોલ્યુશન મેળવવા માટે તમે અમારા સંસ્થાના નંબર પર સંપર્ક કરી શકો છો. તો મિત્રો, જ્યાં સુધી નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યાં સુધી આપણે તૈયારી કરતા રહીશું. બરાબર છે. અને શું કરીશું તો કે મહેનત કરીશું. અને કોઈ પણ પ્રશ્ન આવે તો તમે અમારા સંસ્થાના નંબર પર સંપર્ક કરીને પૂછી શકો છો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.